અત્યારે મહત્વના એક સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર મુશળધાર વરસાદ। જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જૂનાગઢ શહેરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। ગિરનાર પર્વત પર 5.5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના પગલે જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં ખાબક્યો 3.5 ઇંચ વરસાદ। જૂનાગઢ કલેક્ટરે દામોદર કુંડ ભવનાથ તરફ ન જવા લોકોને અપીલ કરી છે। जूनागढ़ में 7 वाग्या बाद धोधमार वरसाद वरस्यो ने खास करीने गिरनार पर्वत पर मेघराजाए धमाकेदार फरी एकवार बेटिंग करी। महत्वनुं छे के 2 दिवस पहला ज भारे वरसाद वरस्यो तो हाल अत्यारे आपणे जूनागढ़नी जे वाणंद सोसायटी विस्तार छे त्यां आवी गया छे। आप हजू पण जोई शको छो वरसादे विराम लई लीधो छे। वरसादे विराम लई लीधो छे छतां पण हजी અહીં वाणंद सोसायटीमां रस्ता उपर पाणी वही रह्या छे। કેટલાક લોકો પણ અહીં આપણી હારે છે, તેની હારે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કે કેવા દ્રશ્યો અહીં સર્જાયા હતા। વરસાદ ભારે પડ્યો છે, ગિરનાર પર્વતની નજીકમાં વિસ્તાર કહી શકાય, જંગલી પાણી આવ્યું। કેવી સ્થિતિ હતી? બહુ જોરદાર સ્થિતિ હતી। વરસાદની બહુ જોરદાર સ્થિતિ હતી અને અમારા ઓટલા લેવલ પાણી આવી ગયું હતું, બરાબર। એટલે બહુ પાણી, બહુ વરસાદ પડ્યો। ઉપર ડુંગરવાસમાંથી બહુ વરસાદ આવ્યો, પાણી બહુ પડ્યું। એમ દુકાનમાં પાણી કરી ગયા? નહીં નહીં, આ દુકાન લેવલ થઈ ગયું છે, દુકાનની અંદર નથી કર્યું, ઘરી જવાની પોઝિશન હતી। બિલકુલ। તો જે સ્થાનિક છે વાણંદ સોસાયટીના જે લોકો છે, દુકાનદારો છે, તેમનું કહેવું છે કે પાણીનો પ્રવાહ ભારે હતો, દુકાનના ઓટલા સુધી પાણી વહેવા લાગ્યું હતું। જો કે અંદર પાણી પ્રવેશ્યું ન હતું તેવું તેમનું કહેવું છે। પરંતુ એકંદરે ફરી એકવાર 2 દિવસ બાદ જૂનાગઢમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા। હાલ ભારતીય આશ્રમ ખાતે છીએ। ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો, પાણીનો પ્રવાહ ભવનાથ પંથકમાં વહી ગયો અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો ભારતીય આશ્રમના દ્રશ્યો છે। પાણીની અંદરના ભાગમાં, મંદિરની અંદરના ભાગમાં પાણી ઘૂસી ગયા છે અને પાણીના નિકાલ માટે હાલ અહીં વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મોટર દ્વારા પાણીને બહાર કાઢવાના પ્રયત્નો હાલ ધરવામાં આવ્યા છે। ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ પણ હાલ અત્યારે આપણી હારે છે, તેમની હારે જ વાત કરીએ। બાપુ, કેવી સ્થિતિ સર્જાઈ હતી? લગભગ 5-5:30 ખૂબ જ વરસાદ આવ્યો, અનરાધાર વરસાદ આવ્યો। લગભગ 1.5 કલાકની અંદર આખા ભવનાથમાં પાણી ચારે બાજુ પાણી થઈ ગયું હતું। આશ્રમમાં પણ, મંદિરમાં અને બધે આખું ભવનાથ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। અમારે મંદિરમાં પણ ખૂબ જ પાણી ભરી ગયું। અત્યારે મોટર મૂકી અને પાણી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે અને હવે પાણી ઉતરી ગયા છે અને સ્થિતિ રાબેતા મુજબ થવા માંડી। બિલકુલ બિલકુલ, મોટર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કઈ પ્રકારે પાણીનો પ્રવાહ હાલ અહીં વહી રહ્યો છે। મંદિરના અંદરના ભાગમાં પાણી ઘૂસી ગયું છે અને પાણીને મંદિરની બહાર કાઢવા માટે હાલ આ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે લઘુ મહંત મહાદેવ ભારતી બાપુનું કહેવું છે કે હાલ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે, પરંતુ 2 દિવસ બાદ ફરી એક વખત મેઘરાજાએ ગિરનાર પર્વત પર ધમાકેદાર બેટિંગ કરી। પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા। જૂનાગઢમાં સાંજના સમયે ભારે વરસાદ વરસ્યો, ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો, ભવનાથમાં ભારે વિનાશ થયો, રસ્તાઓ ધોવાઈ ગયા, ભારતીય આશ્રમમાં પાણી ઘૂસી ગયા અને કાર પણ એક ફસાઈ ગઈ છે। આપ જોઈ શકો છો ભવનાથ ના દ્રશ્યો છે, ભવનાથમાં કાર ફસાઈ ગઈ છે। અહીં દ્રશ્યો પરથી આપ અંદાજો લગાવી શકો છો કે કેટલો ભારે વરસાદ વરસ્યો, જેને લઈને આ પ્રકારની સ્થિતિ અહીં નિર્માણ થવા પામી હતી। મહત્વનું છે કે ભવનાથ પંથકમાં ભારે વરસાદ પડ્યો, રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા। સ્થાનિક હારે વાત કરવાનો પ્રયત્ન કરીએ। છે આપનું નામ? હુકુમ યોગેશ। યોગેશભાઈ, કઈ રીતે આ ઘટના બની, કઈ ખ્યાલ છે? એમાં એવું છે કે આ વરસાદ આપણે 2023માં 22 જુલાઈના રોજ આવ્યો હતો, એનાથી પણ 2 કલાકના સમયમાં અતિ ભારે વરસાદ પડ્યો અને આપણે જોઈએ તો આ ગાડી પેલી બાજુ પાર્કિંગમાં હતી। વરસાદ અને ગિરનારના પાણીનો એટલો પ્રવાહ હતો કે તે બધું જ પાણી એટલા પ્રવાહથી વહી રહ્યું હતું કે તેમાં ઘણી કાર તણાઈ ગઈ છે, ઘણા લોકોની ટુ વ્હીલર તણાઈ ગઈ છે। એ પણ આગળ એક કાર પડેલી છે અને આ કાર પૂરી આગળથી તણાઈ અને આ બાજુ ઘસડાઈ આવી છે। આ કાર આગળ ભારતીય આશ્રમના ગેટ પાસેના પાર્કિંગ પાસે હતી અને 22 જુલાઈ આપણે 2023ના રોજ વરસાદ પડ્યો હતો, એવો જ આ વરસાદ 1.5 કલાકમાં એનાથી પણ વધારે વરસાદ પડ્યો છે અને વરસાદ થોભી ગયો છે। એટલા માટે એટલી બધી જાનહાનિ થઈ નથી, પણ અમુક સાધનો, યંત્રોને ઘણું નુકસાન થયું છે। બિલકુલ બિલકુલ। તો ભારતીય આશ્રમ પાસે કાર હતી અને પાણીનો પ્રવાહ એવો હતો કે કાર ત્યાંથી તણાઈને આયા સુધી પહોંચી ગઈ તેવું આ સ્થાનિકનું કહેવું છે। પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા।
જુનાગઢના ભવનાથ વિસ્તારમાં છીએ. વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ વરસાદે વિનાશ કર્યો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ભવનાથના ભારતી આશ્રમ નજીકના આ દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે કઈ હદે પાણીનો પ્રવાહ વહ્યો, જેને લઈને રસ્તાઓ ધોવાઈ ગયા છે. ડામર રોડ આ છે, પરંતુ ભારે વરસાદના કારણે અહીં ડામર રોડ પર પૂરી રીતે ધોવાઈ ગયો તેવા દ્રશ્ય આપ સ્પષ્ટપણે જોઈ શકો છો. ભારે તહસમહસ સર્જાય છે. મહત્વનું છે કે સાંજે 7 વાગ્યા બાદ ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને ભવનાથ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ચારે તરફ ભવનાથના પાણી વહી રહ્યા હતા. ભારતીય આશ્રમમાં પણ પાણી ઘૂસી ગયા હતા. અને હાલ આ ભવનાથના જે માર્ગો છે તેમના દ્રશ્યો પરથી તમે અંદાજો લગાવી શકો છો કે કઈ હદે અહીં વરસાદે વિનાશ નોતર્યો છે. ડામર રોડ હોવા છતાં પણ અહીં પૂરી રીતે વરસાદની પાણીએ રસ્તાઓને સાફ કરી નાખ્યા છે, ધોઈ નાખ્યા છે. અને એક રીતે કહી શકાય કે વરસાદે જુનાગઢમાં ભાદરવામાં અષાઢી માહોલમાં બેટિંગ કરી રહ્યા હોય મેઘરાજા તેવા દ્રશ્યો હાલ ભાદરવામાં જોવા મળ્યા. પ્રતિક પંડ્યા, જુનાગઢ, ABP